લેલેન્ડ માટે એક વ્યૂ લઈ લઈએ ભાવિન। અહીંયા જો પરિણામ જે રીતે આવતા દેખાયા છે, સારા નંબર્સના કારણે સ્ટોકમાં એક પોઝિટિવિટી બનતી દેખાય છે। લગભગ 7% આસપાસની તેજી આજે સ્ટોકમાં બની રહી છે। 270ના લેવલ્સની આસપાસ કામકાજ થઈ રહ્યું છે, જે 50 દિવસની મૂવિંગ એવરેજની પાસે જ અત્યારે સ્ટોક જે આવતો દેખાઈ રહ્યો છે। અહીંયા કઈ રીતે ધ્યાન રાખી રહ્યા છો અશોક લેલેન્ડ માટે? અશોક લેલેન્ડમાં છેલ્લા 3 અઠવાડિયાથી થોડુંક બાઇંગ થઈ રહ્યું હતું એવું દેખાઈ રહ્યું છે અને અત્યારના નંબર્સ આવ્યા પછી તો એક સારું ફોલોઅપ આવ્યું છે। આઈ થિંક જસ્ટ અ મેટર ઓફ ટાઈમ હજી થોડુંક ફોલોઅપ કદાચ જરૂરત છે। કેમ કે ઘણા વખત પછી ફર્સ્ટ ટાઈમ એની જે 200 દિવસની એવરેજ હોય એની ઉપર બંધ આપવાની કોશિશ કરી રહ્યો છે। લગભગ 216, 217 પાસે 200 દિવસની એવરેજ છે। જો આ કુદાવી જાય છે અને રિસન્ટ સ્વિંગ લો જે હતો 221 નો છે, ઈ પાર કરી જાય છે 221, તો મને એમ લાગે છે કે અહીંયાથી આપણને 240 સુધીના બી એકવાર લેવલ્સ જોવા મળી શકે છે। બટ આઈ થિંક ઉતાવળ ના કરવી જોઈએ। હજી એકાદ % ઉપર ફોલોઅપ દેખાય તો આમાં એક એક્શન પોઝિટિવ સાઈડ જોવા મળી શકે। ઓકે, તો હજી થોડું વેટ એન્ડ વોચ કરીને ચાલવાની સ્થિતિ જે છે અશોક લેલેન્ડ માટે બનતી દેખાઈ રહી છે। ધ્યાન રાખવાનું રહેશે અહીંયા। વોડાફોન આઈડિયા